વડોદરામાં સિકલીગર ગેંગનો રીઢો ચોર પકડાયો છે। રાત્રે બંધ મકાનોને નિશાન બનાવી અને આરોપી ચોરી કરતો હતો। ઘરફોડ ચોરી કરતો સિકલીગર ગેંગનો રીઢો ચોર છે। આરોપી કરમાસિંહ દુધાણી નરેન્દ્ર શાહની ધરપકડ કરવામાં આવી છે। સોના ચાંદીના દાગીના ખરીદદાર નરેન્દ્રની ધરપકડ કરી છે। કુલ 12.2 લાખથી વધુનો ચોરીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। ઘરફોડ ચોરીના 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। મકરપુરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરાની આ ઘટના છે કે જ્યાં ઘરફોડ ચોરી કરતો સિકલીગર ગેંગનો રીઢો ચોર ઝડપાયો છે। આજે કરમાસિંહ સિકલીગર છે તેનો ભાઈ ચંદનસિંહ અને એનો મિત્ર ગોવિંદસિંહ એમ 3 જણની ટોળકી છે જે અન્ય અલગ અલગ જગ્યાએ રાત્રિના સમયે ઘરફોડ કરે છે। એક આરોપી આપણને મળી ગયેલ છે, કરમાસિંહ નામ છે। અન્ય ગુલાબ, અન્ય ચંદનસિંહ અને ગોવિંદસિંહ નામના આરોપી પકડવાના બાકી છે। રાત્રિના સમયમાં તેઓ નીકળતા હોય છે અને જે ઘર બંધ દેખાય તે ઘરમાં એ લોકો ઘરફોડ કરીને અંદર ચોરી કરતા હોય છે। તેમની પાસે દરવાજો તોડવા માટેનું જે ડિસ્મિસ વાપરતા હોય છે તે અને હથોડી જેવા સાધનો એની પાસેથી મળી આવ્યા છે।